જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભૈરા નમસ્કાર. મિત્રો, પરસોત્તમ મહિનો ચાલે છે, હવે ગણા ગાંઠા દિવસ રહેશે, 1-2 દિવસ. અને આજે આપણે એવા ધામમાં આવ્યા છીએ કે એ ધામ છે ભોજલ બાપાનું ધામ, એટલે કે ફતેપુર ગામમાં આપણે આજે આવ્યા છીએ. ફતેપુરના બધા ગોપીઓને મળવા, કાંઠા ગોરમાના દર્શન કરવા. તો આપણે આજે આવ્યા છીએ ફતેપુર. અને જુઓ, ગામડામાં કેટલી એકતા હોય. જો બધી જ ગોપીઓ બધી ભેગી થઈ અને ગોરમાની પૂજા કરે છે. તો અહીંયા કાનપરિયા પરિવારના કુળદેવી છે આ શ્રી ખોડિયારમાં. તો આપણે પહેલાં એના દર્શન કરી આવીએ. ખોડિયારમાંના સરસ માતાજીનો મઢ છે અહીંયા, આપણે પણ દર્શન કરી લઈએ. માં કુળદેવી ખોડિયારમાંના, જય ખોડિયારમાં. અહીંયા સરસ માની અખંડ જ્યોત જલે છે. જય માં ખોડિયારમાં. અહીંયા છે કાંઠા ગોરમાં, જય કાંઠા ગોરમાં. જય પુરુષોત્તમ ભગવાન. બેઠા પુરુષોત્તમ પોરે બેઠા કરશનજી, વશમાં બેઠા ગોરમાં, ફરતી બેઠી ગોપીયું સુપડાવે. બોલો કાંઠા ગોરમાને ઓળખ્યા, પુરુષોત્તમ ભગવાનને ઓળખ્યા, બોલો રામચંદ્ર ભગવાનને ઓળખ્યા, બોલો બધી ગોપીઓને ઓળખ્યા, ગોરાણીને ઓળખ્યા. છે ફતેપુર ગામના ગોપી મંડળના છે કાનો, કૃષ્ણ ભગવાન અને આ છે રાધાજી. હવે રાધાજી મનાવા જાય છે. કાનોજી કૃષ્ણજી રીસાઈને ચડી ગયા છે મેડી ઉપર, રાધાજી મનાવા ગયા છે.
અમાર કાનો ઠાકી ગયો, અમાર કાનો ઠાકી ગયો, કાનો ઠાકી ગયો. કાનાને પાણી પાવ. એ રાધાજી, રાધાજી, કાનાને હાસવો, ધ્યાન રાખો.
ભગવાનમાં, હે પુરુષોત્તમ ભગવાન, હે ગોવર્ધન ભગવાન, હું આવતા જ્યારે 3 વર્ષ પૂરા થાય એ જ વર્ષે આવો ને આવો કાનો બનું એવી મને શક્તિ, ભક્તિ, ભાવ અને મનોકામના બધી પૂર્ણ કરજો એવું હું તમારી પાસે પ્રાર્થના કરું છું અને ભાવ ભર્યું તમને આપું છું. જય પુરુષોત્તમ ભગવાન. આશીર્વાદ આપી દેજો ભગવાનના કાનાને. ભગવાન, મને બધા આશીર્વાદ આપો. હું ઠેકડા જ મારું. મારો ઠેકડા મારો. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. કાનો ઠાકી ગયો, કાનો ઠાકી ગયો, કાનો ઠાકી ગયો. ત્યાં ગોપીઓ છે ને મારી રાધા બધું હા. અને ઈ મને બધી આશીર્વાદ આપે કે હું પાછો આવો નવો કાનો બનું. આવો નવો કાનો બનું એવો મને આશીર્વાદ આપે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હે કાનો ઠાકી કેમ જઈશ? બહુ કેટલા વર્ષનો છે? એવું છે? કાનન વારે વારે લો બીપી થઈ જાય છે. મિત્રો આપણને ભોજલરામ બાપાના ધામમાં આવ્યા ફતેપુર ગામમાં આપણને ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ ગોપીઓનો બધાનો ભાવ પ્રેમ મળ્યો અને હવે બધો કાર્યક્રમ પૂરો થયો છે. હવે બધી ગોપીઓ ઘરે જાય છે અને હવે છે ને જો અહીંયા બધી ગોપીઓ આળોટીને ઘરે ગઈ. હવે આ જો છેલ્લે કૃષ્ણ ભગવાન આળોટે છે. કાંઠા ગોરમાંની ફરતું આળોટવાનું ખૂબ જ મહત્વ છે. રમણ રેતી કહેવાય ને. હવે રમણ રેતીમાં કાનો આળોટે છે. જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા ગોરમાં. જો અહીંયા છે ને બધી ગોપીઓ હવે ખેતર વાવે છે. તમારા ખેતરમાં તો હારા ઘઉં ઉગ્યા છે ને કાંઈ તો ઈ? જા બાએ સરસ સાથીઓ કર્યો. જય શ્રી કૃષ્ણ બા. જા બા ઘઉં વાવે છે. હા પાણી પીવા પીને પાછા વયા સામા મળ્યા સિંહને વાગ કે હું ગાયને ના ભાઈ મને નો ખવાય. ગાયનો મહિમા દેવને ચડે, ગાયના દૂધમાં પીવા ચડે, ગાયના ઘીનો દીવો થાય, ગાયના સાનો ચોખ્ખો થાય. સોનાની સળી રૂપાની કરી ગાયને પૂછડી હીરે જડી પારે વડા સણો સણ ગાજો રે ગોવિંદના ગુણ. હર મંદિરમાં રાતી ટોપી દ્વારકામાં ખેલે ગોપી ધવલી વાસળી ધવલી ગાય. રામચંદ્રજી ધોવા જાય કનક કટોરા દૂધે ભર્યા લઈ ઠાકોરને મંદિરે ધર્યા. પીરો રે ગોવિંદના રામ તમારા સેવક ગાંજા સેવક સેવક ઓસરીએ મોંઘા નામ વિસરીએ. મોંઘા નામે વ્રત કરો શ્રી કંસારી પ્રભુના નામનો કોઠાર ભરો. જીવડા રે તું અરજા વરજા રાજા રાણી પાસે ખાતો જા. રાજા રાણી કેસે પ્રાણી તપ
લઈને લેશે તાણી તપના તપે શ્રી લખના લખે શ્રી તપિયાનો વનવાસ આપણો શ્રી ગોકુળમાં વાસ બપોરે બળદેવજી સાંજ પડે સામળિયાજી રાત પડે રણછોડજી અધરાતે ઉદ્ધવજી મધરાતે માધવજી કરોડીએ પ્રીતમજી પર્વતીએ પુરુષોત્તમજી દીવુજે દયાળજી એટલા નામ લઈએ સહી રંગે સંગે રહીએ સહી સાગરમાં તરીએ સહી કાળો કંઠો કાગસિયાળો મૈમતિયાળી સાડી રાતે સુડલે બાઈ ચુલારે શ્રી કૃષ્ણની માળી રાધવા માધવા હો દેજો રાધવા દીકરી દેજો પીરસવા ખોબલે ખોબલે રાધાને કૃષ્ણ રમે રંગમાં સહેલડી કૃષ્ણવાડીમાં કમળની યારી બોલ કૃષ્ણવાડીમાં કમળની યારી બોલ આનાયું તારા તમે તેનો મારા આનાયું તારા તમે કે જોવે વાનજી યાચનાયું તારા નહીં કરું રાધાજી યાચનાયું તારા નહીં કરું રાધાજી કૃષ્ણવાડીમાં કમળ ખીલ્યા રે બોલ કૃષ્ણ